મધ્યપ્રદેશની એક કોર્ટમાં એક જજ એવા નીકળ્યા છે કે એમણે સરકારને સત્તાવાર બંગલો લેવાની ના પાડી દીધી છે. આજના સમયની અંદર તમે એમ વિચારો કે કોઈ કોર્ટમાં ન્યાયાધીશને જે સરકાર સુવિધા આપે, બંગલો આપે, કાર આપે, ઘણી બધી સુવિધાઓ આપે, પગાર પણ બહુ હાઈફાઈ આપવામાં આવે, તો ભાગ્યે જ કોઈ એવું હોય કે આવી બધી સુવિધા લેવાની ના પાડે. પરંતુ મધ્યપ્રદેશની એક કોર્ટમાં એક જજ એવા નીકળ્યા છે કે એમણે સરકારને સત્તાવાર બંગલો લેવાની ના પાડી દીધી છે, સત્તાવાર સરકારી કાર લેવાની ના પાડી દીધી છે. એટલું જ નહીં, પોતાનો જે પગાર છે એ પણ અડધો કરી દેવા માટે કોર્ટમાં અરજી કરી છે. તો આવા કોઈ જજ હોય એ તો ભાગ્યે જ જોવા મળે. તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મધ્યપ્રદેશના ન્યાયાધીશ અક્ષય કુમાર દ્વિવેદી સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચાનો વિષય બનેલા છે અને લોકો એમના મોંફાટ વખાણ કરી રહ્યા છે. એમની વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે. એનું કારણ એવું છે કે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાની અંદર અત્યારે ન્યાયાધીશ તરીકે સેવા આપતા અક્ષય કુમાર દ્વિવેદીએ કામ જ એવું કર્યું છે કે લોકો એમના વખાણ કરી રહ્યા છે. એમણે સરકાર તરફથી જે સરકારી બંગલો મળે, સત્તાવાર કાર મળે, એ લેવાની ના પાડી દીધી છે. આ ઉપરાંત બીજી જે પણ સુવિધાઓ છે એ પણ સ્વીકારવાની ના પાડી દીધી છે અને પોતે મધ્યપ્રદેશ કોર્ટની અંદર અરજી કરી છે કે એમનો પગાર અડધો કરી દેવામાં આવે. એમણે સાથે સાથે નવાઈની વાત એ છે કે પાછી જવાબદારી પૂરી નિભાવવાની પણ એમણે વાત કરી છે કે એમણે એવું કીધું કે જવાબદારી પૂર્ણ રીતે નિભાવી અને સાદગી રીતે જીવન જીવવું છે, એટલા માટે આ બધી સુવિધા લેવાનો એમણે ઇનકાર કરી દીધો છે. એકદમ સાવ સામાન્ય રૂમની અંદર જજ દ્વિવેદી રહી છે, જાતે જ ભોજન બનાવે છે અને દરરોજ કોર્ટમાં પણ ચાલીને જાય છે. એટલે આવો નિર્ણય લેવા પાછળનું કારણ મીડિયા રિપોર્ટ્સમાં એવું બતાવવામાં આવ્યું છે, એમની માતાનો સંઘર્ષ એમણે જોયો છે. જ્યારે માતાને મિલકતનો વિવાદ ચાલતો હતો ત્યારે વર્ષો સુધી કોર્ટ કાર્યવાહી કરતાં એમણે એમની માતાને જોયા અને લાંબા સમય સુધી ચાલેલા કેસને કારણે ભાવાત્મક સમસ્યા અને નાણાકીય તણાવનો પણ એમને સામનો કરેલો જોયો છે. એમના મમ્મી જ્યારે કોર્ટમાં આ કોઈ કેસ લડતા હતા, મિલકત સંબંધિત કેસ હતો, એમાં વર્ષો સુધી નીકળી ગયા, તો એ બાબત એમના મગજની અંદર બહુ જ ઘૂસી ગઈ અને એને કારણે એમણે પોતે વકીલ બનવાનું નક્કી કર્યું અને ન્યાયિક કેરિયર બનાવવા માટેનું એમણે નક્કી કર્યું અને એ એમના માટે પ્રેરણારૂપ બન્યું. એમણે નક્કી કર્યું કે મારે એક કોર્ટમાં જઈ અને આવી બધી મુશ્કેલીઓ લોકોને નહીં પડે એ માટે હું કામ કરીશ અને આને કારણે એમની જિંદગીમાં એકદમ સાદગી આવી ગઈ. નવાઈની વાત એ બી છે કે એમની પાસે કોઈ મોટી વ્યક્તિગત મિલકત જ નથી. એમની પાસે એક બહુ જ અમૂલ્ય મિલકત છે અને એ મિલકત એ છે કે એમની માતાએ એમને એક મોબાઈલ ભેટ આપેલો છે. એ જ એમના માટે સૌથી મોટી અમૂલ્ય ભેટ છે. એમણે પોતે અવિવાહિત રહેવાનું નક્કી કર્યું છે અને એમણે વહીવટી તંત્રને જણાવ્યું બી છે કે એમને તેમની ફરજ બજાવવા માટે જરૂરી ન્યૂનતમ સુવિધાઓ સાથે જ્યાં પણ જરૂર હોય ત્યાં પોતે જવા તૈયાર છે. એટલે એવું નહીં કે મધ્યપ્રદેશ ગમે ત્યાં મૂકો, પરંતુ મને સુવિધા એકદમ ઓછામાં ઓછી આપશો તો ચાલશે. એમણે અરજદારોને જે કોર્ટમાં જે લોકો ધક્કા ખાય છે એવા લોકોને સમયસર ન્યાય મળે એના માટે પણ જજ દ્વિવેદી મદદ કરી રહ્યા છે અને એમની ફિલોસોફી એવી છે કે પબ્લિક ઓફિસ એ વિશેષાધિકાર કરતાં જવાબદારી વધારે છે. ન્યાય ફક્ત આદેશો દ્વારા જ નહીં પરંતુ જાહેર જીવનમાં પણ
પ્રતિબિંબિત મૂલ્યો દ્વારા પણ મળી શકે છે એ વાત દ્વિવેદીએ સાબિત કરી દીધી છે. ઘણા લોકો માટે જજ અક્ષય કુમારની સ્ટોરી એ વાતની યાદ અપાવે છે કે પ્રમાણિકતા શાંત કાર્યો દ્વારા જ સામે આવે છે અને એ પ્રભાવશાળી રીતે વ્યક્ત થાય છે. એના માટે ઘોંઘાટ કરવાની જરૂર નથી હોતી. તો ખરેખર આવા પણ એક જજ હોય અને હું તો એવું વિચારું છું કે આ જજમાંથી પ્રેરણા લઈને બધા મોટા મોટા અધિકારીઓ નેતાઓએ પણ આવું વિચારવાની જરૂર છે. કારણ કે ઓલરેડી ઘણા બધા નેતાઓ અધિકારીઓ પાસે એટલા બધા પૈસા છે કે એમને સરકારી બંગલાઓ, સરકારી કાર, સરકારી સુવિધા લેવાની જરૂર પણ નથી. હમણાં તાજેતરની અંદર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધેલું કે ભાઈ આપણે ઓઇલનું ઇમ્પોર્ટ કરવું પડે છે અને બહુ જ સમસ્યા દેશની ખરાબ છે, ત્યારે ઘણા બધા નેતાઓએ છે એ વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એટલે પીએમ મોદીએ કીધું તો 2-4 દિવસ બધા નેતાઓએ માની લીધું, પરંતુ એ પછી પાછો કારોનો ઉપયોગ ને આ ને તે ને બધું વધી જ ગયું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.